નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। નલિયામાં સિઝનનું સૌથી ઓછું 4.2 ડિગ્રી તાપમાન। રાજ્યમાં સતત બીજા દિવસે માવઠાની આગાહી। મોટાભાગના શહેરોમાં ધુમ્મસ છવાતા હિલ સ્ટેશન જેવો માહોલ। માવઠાની આગાહી વચ્ચે કડકડતી ઠંડી। વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો। રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું 4.2 ડિગ્રી તાપમાન। નલિયામાં રાજ્યના અન્ય શહેરોમાં તાપમાનનો પારો ઊંચકાયો। માત્ર નામની તપાસ થશે। ગુજરાત યુનિવર્સિટીમાં જોબ ટ્રેની ભરતીમાં કોઈ નિયમ નહીં, છતાં યુનિવર્સિટી ભરતી પ્રક્રિયા મામલે તપાસ કરશે। 2 દિવસમાં રાતનું તાપમાન 4.5 ડિગ્રી વધી જતા ઠંડી ઘટી। મહત્તમ તાપમાન 28.4, લઘુત્તમ 20.2 ડિગ્રી। મહેસાણામાં પાછલા 5 દિવસ દરમિયાન વાતાવરણમાં આવેલા પલટાને કારણે વાતાવરણ ધુમ્મસભય બન્યું હતું, જેના કારણે ઠંડીનું પ્રમાણ ઘટ્યું હતું। જો કે વાદળ ખસતા ક્યાંક ને ક્યાંક ઠંડીનું પ્રમાણ ફરી જોવા મળી રહ્યું છે। રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે, જેની અસરના કારણે ગાંધીનગરમાં પણ સતત ત્રીજા દિવસે ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે હિલ સ્ટેશન જેવો માહોલ જામ્યો હતો। તાપમાનનો પારો 18 ડિગ્રી નોંધાયો હતો। ભાવનગર જિલ્લામાં તાપમાનનો પારો ઘગડતા ઠંડીનું જોર થોડા અંશે જોવા મળ્યું હતું। તાપમાનનો પારો 1.5 ડિગ્રી ઘગડતા ઠંડીનું જોર વધ્યું હતું અને ગત રાત્રિથી જ 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો। 3 દિવસ સુધી કમોસમી માવઠુંની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી। બીજી તરફ વાત કરીએ તો રાજકોટ શહેરમાં છેલ્લા 4 દિવસથી દ્રાબડિયું વાતાવરણ સર્જાયું છે। ગમે ત્યારે માવઠાની શક્યતા વચ્ચે વાદળછાયું વાતાવરણ તેમજ આખો દિવસ ધુમ્મસ રહી હતી, જો કે ધુમ્મસ ભેજને કારણે હોય છે અને તડકો તપતા જ ધુમ્મસ ઉડી જાય છે, પરંતુ રાજકોટમાં આખો દિવસ ધૂંધળું વાતાવરણ રહે છે। MS યુનિવર્સિટીમાં યોજાનાર પદવીદાન સમારોહની પૂર્વ તૈયારીઓ પૂરજોશમાં જોવા મળી હતી। ત્યારે રવિવારે યોજાનાર 73મો પદવીદાન સમારોહને લઈ યુનિવર્સિટી હેડ ઓફિસ પાછળ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો। વાદળોને પગલે ઠંડી ઘટીને 20 ડિગ્રી થઈ હતી, જ્યારે વિઝિબિલિટી માત્ર 800 મીટર રહી હતી। દિવસભર વાદળિયા વાતાવરણથી ધુમ્મસનો માહોલ છવાયો હતો। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસાદી માહોલ સર્જાયો છે। બીજી તરફ વાત કરીએ તો વિદેશમાં ફળ શાકભાજી પાકોની નિકાસ માટે ફાર્મનું રજીસ્ટ્રેશન કરી પ્રમાણપત્ર મેળવી લેવા બાગાયત ખાતા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે, જેમાં વિદેશમાં નિકાસ કરવામાં આવતા ફળ અને શાકભાજી પાકો માટે ફાર્મ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે। શહેરમાં છેલ્લા 2 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 4.5 ડિગ્રીનો વધારો થતા ઠંડીનું જોર ઘટ્યું છે। આગામી 2 દિવસ પણ લઘુત્તમ તાપમાન 19 થી 20 ડિગ્રી વચ્ચે રહેવાનું અનુમાન છે, જેને પગલે શહેરમાં ઠંડી સામાન્ય જ રહેશે। ગુજરાત યુનિવર્સિટીમાં જોબ ટ્રેનની ભરતીમાં તેમજ મળતિયાઓને નોકરી આપી હોવાના આક્ષેપ થતા યુનિવર્સિટી દ્વારા તમામ વિભાગના વડા પાસેથી જોબ ટ્રેનીની વિગત મંગાવવામાં આવી હતી। જે વિગત યુનિવર્સિટીને મળતા હવે આ મામલે તપાસ કમિટી બનાવીને ભરતી પ્રક્રિયા અંગે તપાસ કરવામાં આવશે। રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું 4.2 ડિગ્રી તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું છે। નલિયામાં લોકો છેલ્લા 1 મહિનાથી કડકડતી ઠંડનો સામનો કરી રહ્યા છે। નલિયામાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે નોંધાઈ રહ્યો છે। છેલ્લા કેટલાક 24 કલાક દરમિયાન રાજ્યના અન્ય શહેરોમાં તાપમાનનો પારો ઊંચકાયો હતો। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા 26 થી 28 ડિસેમ્બર સુધી માવઠાની આગાહી કરવામાં આવી હતી। શુક્રવારે સાબરકાંઠાના વિજયનગર, ખેડાના કપડવંજ, ડાંગ, મહીસાગરના બાલાસિનોર અને અરવલ્લીના બાઢમાં કમોસમી વરસાદ વરસ્યો હતો। વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો હતો।
રાજ્યમાં 5 તાલુકામાં કરા સાથે માવઠું થયા બાદ સતત બીજા દિવસે મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી. રાજ્યમાં માવઠાની સાથે સાથે કચ્છના નલિયામાં આ સિઝનનું સૌથી ઓછું 4.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.